આપણે આવી ગયા છીએ આપણે કુંદળી, પછી આ ભરતભાઈની બુટી ખોવાની છે. એટલે એ ભાઈ આપણને કાળુભાઈ નામ છે ને તમારું? કાળુભાઈ 1.5 મહિના પહેલા એ ભરતભાઈને ફોન કરીને કીધું કે ભાઈ તમારી બુટી અહીં ખોવાની છે અને વિડીયો એને મેક્યો હતો. એટલે એમાં હાથ આવી ગયા પછી એને ફોન કર્યો કે ભાઈ તમે આવી લઈ જાઓ. બરાબર, તો આપણે કાળુભાઈ બેઠા છે, તો કાળુભાઈને 2 શબ્દ પૂછીએ આપણે એને. જડી હોય આપણે આ ભરતભાઈ બુટી તમને જડી હતી, તો એમાં તમારા ભરતભાઈ નો કઈ રીતે કોન્ટેક્ટ થયો? કોન્ટેક્ટ એટલે પેલા મૂક્યું તો વિડીયો મૂક્યો તો કોઈની જડી છે બુટી કોઈ હોય લઈ દેજો, તો એમાં કાંઈ જટ મેળ આવ્યો નહીં. પછી અમારે રાજકોટ એક ભાઈ વિડીયો બહુ મોટો હાઈ-ફાઈ બનાવે, એનામાં ચડાવ્યું તો તરત ત્રીજે દી હાથ આવી ગઈ. એ ભાઈને તરત ફોન આવ્યો ભરતભાઈનો કે અમારી છે. એ આવીને 4-5 દિવસ લઈ ગયા. પછી જડીથી ક્યાંથી તમને? વડાળે ને પાટીએ. વડાળ પાટિયા રોડ ઉપર? હા, રોડ ઉપર. એ ભાઈ હાલ્યા જતા હતા પણ હાથ પાડ્યો, પણ એ ભાઈ ઝડપમાં એવડા હતા, કાંઈ મળે નહીં, પછી ભેગા ન થયા. આપણે સ્પીડ વધારે રહીને આવે. હા, એમ તો વાહે થયા કે આ તમારી બુટી લેતા હતા, બુટી લેતા કાંઈ ન ભાઈ ઉભા રહ્યા. પછી એને ઘણો અફસોસ થયો હોય છે કે જડી નહીં. પછી તમે ગોતા વાયા કરીને ભાઈનો પછી હા વિડીયો મૂક્યો, જેને હોય લઈ જાય, નમૂનો લેતા આવે. પછી ભાઈ નમૂનો લઈને આવ્યા હતા, એ કે હું વેસવા જ ગયો હતો, ભાજમાં હશે તે રહી ગઈ. તો જવા અમારા કાઠિયાવાડ છે અહીંયા, તો કાઠિયાવાડી આવા હાસા માણા હજી છે ભાઈ. ઘણા એમ કે છે કે ભાઈ વસ્તુઓ જડેલી ઘણા રાખતા અને દે નહીં પાછી, પણ અત્યારે હજી અમારા કાઠિયાવાડની અંદર આવા માણસો છે કે કોઈની વસ્તુ જડેલી હોય તો આખા કદાચ ગુજરાતની અંદર ગમે ત્યાંથી હોય તો એનો કોન્ટેક્ટ થઈને એને પાછી મળી જાય ખરા. કોઈ રાખતા નથી. એ વિશે બીજું કઈ કે તમે કહેવા માંગો છો? ના, અમે તો કાંઈ એમાં શું બીજું કેવું. તો ભરતભાઈ તમે આ ભાઈનો કઈ આભાર તો પણ માનો? આભાર તો માનવાનો પડે ને, વસ્તુ પાછી આવી એટલે આભાર તો માનવો જ પડે ને. શું કહેવા માંગો છો? એ ભાઈનો તો આભાર જ માનવાનો હોય. આપણે એને વિડીયો ચડાવ્યો ઇન્સ્ટાગ્રામમાં, આપણે જોયો નહોતો, કિરણે જોયો હતો. સવારમાં એને વાત કરી, એક જ ફોન આપણે કર્યો કે આપણે કીધું કે તમારે દઈ જ દેવાની છે, 2 દી પછી લઈ જાવ. એ કે નહીં, લઈ જ જાઓ. લગભગ 10 ફોન એને કર્યા, આપણે એક જ ફોન કર્યો હતો, પણ એને 10 ફોન કરીને કે તમે લઈ જ જાઓ વસ્તુ. દિહાજમાં આપણે અહીંયા પહોંચી, પાલીતાણાથી બપોરે નીકળ્યા, દિહાજમાં અહીંયા પહોંચ્યા. અહીંયા પહોંચીને પછી વસ્તુ આપી દીધી. પછી ચોટીલા પાછા દર્શન કરવા ગયા. એ પછી પાછા રાજી ખુશીથી આજ બધા પાછા અમે ચોટીલા દર્શન કરવા ગયા. અમારું ફેમિલી, કાળુભાઈનું ફેમિલી દર્શન કરવા ગયા ચોટીલા શ્રાવણમાં. તો આપણે ગામ કયા તાલુકાનું ગણાય? જસદણ તાલુકાનું. જસદણ તાલુકાનું કયું ગામ? કુંદણી. કુંદળીની અંદર વાડી વિસ્તારમાં તમે અત્યારે રહેવા છો ને? તો દવા ભાઈ કાળુભાઈની છે, તો અત્યારે આ વાડી વિસ્તારની અંદર રહે છે અહીંયા. બરાબર. ભાઈ ની વાડી વિસ્તારમાં છે.